આજે વૈશાખ સુદ નોમ છે, મંગળવાર છે, તારીખ 6/5/2025 વર્ષ છે. પ્રસન્નભાઈ અટપટો વિષય છે. આ 7ના વચનામૃતમાં આવી ગયું. 68ના વચનામૃતમાં ખાલી એક પ્રશ્ન પૂછાયો છે. સેમ પ્રકાશાનંદ સ્વામીનો જીવનું અન્વય વ્યતિરેકપણું કેમ છે. એક જ વસ્તુ છે, આમાં ફેરફાર નહીં પડે, થિયરીમાં ફેરફાર નહીં પડે, એક જ થિયરી છે. જ્યારે જીવ સેમ પ્રકાશાનંદ સ્વામી 68 કે 67માં હશે, મને બહુ ધ્યાન નથી, એમાં પૂછ્યું કે જીવનું અન્વયપણું ને વ્યતિરેકપણું કેમ છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે જીવનું અન્વયપણું એમ છે કે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહની સાથે રહેવું એ જીવનું અન્વયપણું છે. અને એનાથી સત્તા માત્ર વિરક્તપણે રહેવું પ્રલયકાળને વિશે તે જીવનું વ્યતિરેકપણું છે. આટલો ઉત્તર ત્યાં આપ્યો છે. વચનામૃત 7માં અન્વય વ્યતિરેકની મહારાજે વ્યાખ્યા કરી છે એ આ જ વ્યાખ્યા છે. કઈ વ્યાખ્યા? મહારાજે અહીંયા જે પૂછ્યું છે ત્યાં ને ત્યાં છે, કંઈ ફેરફાર નથી. કંઈ સ્વયંપ્રકાશ ત્યાં પ્રશ્ન મહારાજે જ ઉપસ્થિત કર્યો છે. શ્રીજી મહારાજે કહ્યું જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે ત્યાં અધ્યાત્મ વાર્તા સમજાતી નથી ને ભમી જવાય છે. તો આજે જેવી છે તેવી રીતે સ્પષ્ટપણે અધ્યાત્મ વાર્તાની અમે વાર્તા કરીએ છીએ. અને પછી જીવનું, ઈશ્વરનું, બ્રહ્મનું, માયાનું ને પરબ્રહ્મનું, આ 5ના તત્વ લક્ષણ જણાવ્યા છે. એ જ વસ્તુ અહીંયા છે. સ્વયંપ્રકાશાને પૂછ્યું છે જીવ અન્વયપણે કેમ છે, વ્યતિરેકપણે કેમ છે, ઈશ્વર અન્વયપણે કેમ છે, વ્યતિરેકપણે કેમ છે, અક્ષર બ્રહ્મ અન્વયપણે કેમ છે, વ્યતિરેકપણે કેમ છે, પુરુષોત્તમ ભગવાન અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે. માયા લાવ્યા નથી. ત્યાં માયા લાવ્યા હતા, પણ માયા લાવ્યા પણ માયાનો ઉત્તર કંઈ આપ્યો નહોતો મહારાજે. વચનામૃત પ્રથમના પહેલા વચનામૃતમાં માયાનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારે કીધું કે માયાનું શું રૂપ છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે ભગવાનનું ભજન કરતાં વચમાં જે અંતરાય કરે, આવરણ કરે તેને માયા કહી. અહીંથી એનું લક્ષણ છોડી દીધું. બાકી માયાનું લક્ષણ થાય પણ નહીં કે માયા છે ને છે. એ અન્વય છે. માયા કેમાં નથી કયો? માયા ક્યાં વ્યતિરેક રહી શકે? માયા જેવું કોઈ ફોર્મ નથી. માયા જીવ પ્રાણી માત્રને માયાની સાથે ચોંટવાનું સ્વભાવ છે. એટલે માયા તો અન્વય છે. વ્યતિરેકપણું માયાનું કોઈ જગ્યાએ જોવા મળતું નથી. ખાલી બે રીત છે. સચિતાત્મા માયા છે, ચૈતન્ય રૂપ છે, અને જળ રૂપ માયા છે. બે રીતે માયાનું સ્વરૂપ બતાવ્યું છે, પણ છે ને છે. હવે જોઈએ આપણે અહીં શું બતાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું. જન્મ મરણનું ભોગતા જે આ દેહે જન્મે છે અને મરે છે, એની સાથે જે સંપર્ક રાખે છે ને, સંપર્ક તો છે ને જીવને, સંપર્ક દેહની સાથે કેવી રીતે ભોગતા. એ દેહ દુખ્યો થાય તો જીવ દુખ્યો થઈ જાય. એ જીવ સુખ્યો, દેહ સુખ્યો થાય તો જીવ સુખ્યો થઈ જાય. ને તો દેહને ને જીવને લેવા દેવા શું છે? જીવને ને દેહને લેવા દેવા શું છે? પણ એનો ભોગતા થઈ ગયો. એને માની લીધું કે હું દેહ છું. મકાન મારું છે એમ માનતા નથી, પણ દેહ મારો છે એમ માને છે. હું મકાન છું એમ કોઈ માનતું નથી, પણ જીવે માની લીધું કે હું દેહ છું એવું માની લીધું. એટલે જન્મ મરણનો ભોગતા, એ જન્મ મરણનો ભોગતા એવો જે જીવ તેને અન્વયપણે કહેવાય. પણ જે પ્રલયકાળની વિશે સુષુપ્તિમાં નિર્લેપ રહે છે જીવ, કોઈ માયાનો સંબંધ નથી, કોઈ દેહનો સંબંધ નથી, એને વ્યતિરેક કહેવાય છે. આ જીવનું સ્વરૂપ છે. આની પાછળ, જાણવાની પાછળ હેતુ શું? કે માણસને ખબર પડે કે હું દેહ નથી, હું દેહથી ન્યારો છું. અને ગીતામાં લખ્યું નૈને છિંદંતી શસ્ત્રની દહતી પાવકના ક્લેદયંતી આપના શોષ્યંતી. મારું તો આ જીવનું સ્વરૂપ છે. અછેદ્ય અભેદ્ય આ જીવનું સ્વરૂપ છે, એ માયાનું સ્વરૂપ નથી. તો એવો એ જે જીવ છે, અછેદ્ય છે, દેહની સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે અહીંયા કને એને જીવનું સ્વરૂપ કહ્યું છે. પછી અહીંયા કને ઈશ્વરનું સ્વરૂપ કહ્યું છે. 4 બતાવ્યા છે: જીવ, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો કે ઈશ્વરનું સ્વરૂપ શું છે?
વૈરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત આ બ્રહ્માંડ છે, આ પાછા સ્વતંત્ર છે. હું આ વિરાટ સ્વરૂપ જ છે, આખું વિરાટ દેહ છે. વિરાટ આપણા જેવો જ દેહ છે, એને હાથ પગ કાન નાક બધું વિરાટને છે. તો કે દેખાતું નથી ને, દેહ તો દેખાય, એ અલ્પ છે એટલે દેખાય. આખું બ્રહ્માંડ મેં પહેલાં કહ્યું હતું ને, આ પેટમાં જીવડા છે, પેટમાં જે જીવડા છે એને આ શરીર કેટલું મોટું છે એ દેખાય. એને ક્યારે અનુભવ કર્યો કે આ હું દેહમાં રહું છું, એના 2 પગ છે, 2 હાથ છે, કાન છે, નાક છે, મોઢું છે, આ 10 ઇન્દ્રિયો છે, એ અંદર જીવડા પડ્યા છે એ જોઈ શકે છે? બોલો ભાઈ, જોઈ શકે છે? અંદર જીવડા પડ્યા છે એ હાથ પગ નાક કાનને જોઈ શકે છે? નહીં જોઈ. એને માટે આ વિરાટ છે. વિરાટ એટલે મોટું છે, એના માટે વિરાટ છે. આ એના માટે તો એ અંદર કેટલાય ગામડા આવી જતા હશે આ પેટમાં, અને એ કંઈ જાત્રાએ કરતા હશે, અને તો લગ્ન લાગે કરતા હશે પેટમાં ને પેટમાં. બોલો કેની કેટલી મોટી સૃષ્ટિ હશે. એને કહો કે ભાઈ તમે જેમાં રહો છો ને એ તો એક દેહ છે ને, આવા તો અસંખ્ય કરોડો કરી દરે હોતું હશે. આનાથી મોટું કોઈ બ્રહ્માંડ હોય? આ જ બ્રહ્માંડ છે, એને એટલો જ પર્યાપ્ત છે. એટલે વિરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત આ 3 દેહ. વિરાટ આ દેખાય છે તે, સૂત્રાત્મક હજી જે બહાર નથી આવ્યું, અડધું બહાર ને અંદર જે સૃષ્ટિની રચના થાય ત્યારે સૂત્રાત્મક, અને અવ્યાકૃત હજી સ્પષ્ટ જ નથી થયું. ગર્ભમાં બાળક હજી સ્પષ્ટ ન થયું, બહાર દેખાય નહીં, એને અવ્યાકૃત કહેવાય. આ 3 દેહની સાથે જીવ રહે છે. દેહ જે ઈશ્વર રહે છે. ઈશ્વર ઓમ માનો તો એ ઈશ્વર જીવ જ છે, પણ ઉપાસના કરીને બ્રહ્મા વિષ્ણુ ને શિવની ઉપાધિને પામ્યા છે, એટલે એને જીવ છે, જીવ જ પદવીના. આ જીવની 3 સંજ્ઞા છે. એક સંજ્ઞા જીવ રૂપે, બીજી સંજ્ઞા ઈશ્વર રૂપે, અને ત્રીજી સંજ્ઞા મુક્ત રૂપે. એ જ જીવ મુક્ત દશાને પામે છે. 3 સંજ્ઞા છે. એટલે કે છે કે એ વિરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત આ 3 દેહની સાથે જે ઈશ્વરને રહેવું તેનું કહેવાય છે અન્વયપણું. તો કે એ અલગ ક્યારે રહી શકે? પાછો અલગ ક્યારે રહે? અલગ રહી શકે? તો કે હા, સૃષ્ટિ પૂરી થઈ જાય તો ક્યાં જાય? માયામાં લીન થઈ જાય. આગળ એક વાત સાંભળી લીધી કે સંકર્ષણ પ્રદ્યુમ્ન અનુગ્રહની ઉપાસના કરે તો ઉપર જઈ શકતા નથી, પણ વાસુદેવની ઉપાસના કરે તો ભગવાનના ધામને પામે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ. અને આ બધેના સ્થાન છે પાછા. જ્યારે સૃષ્ટિ કરે ને ત્યાં સુધી, જ્યાં રાજા રાજ ચલાવતો હોય ત્યાં સુધી રાજધાની હોય, બધું જ હોય. તેમ આના સ્થાન છે. કોના? બ્રહ્મા વિષ્ણુ ને ઈશ્વરના સ્થાનો છે. ત્યાં સુધી આ બધા જીવાત્માઓ કેટલા બ્રહ્માની ઉપાસના કરે છે, કેટલાક આની ઉપાસના કરે, આની ઉપાસના કરે છે. તો એ બધા ઉપાસનાવાળા ત્યાં એના ધામમાં જઈને રહે છે. પણ એ સુષુપ્ત રહે છે. પ્રલયકાળ નથી તો ક્યાં જાય? ત્યારે પ્રલયકાળમાં તો શાંતિ, સૃષ્ટિ સમય પાછા હાજર થઈ જાય. તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ વિરાટ સૂત્રાત્મને અવ્યાકૃતની સાથે આ સૃષ્ટિની સાથે જોડા. એમાં સ્વતંત્ર છે પાછા. એ પોતાની સૃષ્ટિમાં દરેક જગ્યાએ જઈ શકે છે, પોતે બધે ફરી શકે છે, પોતાની સૃષ્ટિથી ઉપર ના જઈ શકે. આ નિયમ છે. આપણે નિયમ, કલેક્ટરને બેસવું હોય તો મામલતદારની ખુરશી ઉપર બેસે, એ બેસે તો સરપંચની ખુરશી ઉપર બેસે, એમાં કોઈ ના ન કહી શકે. પણ કલેક્ટરની ખુરશી ઉપર સરપંચ બેસે તો ગડબડ મોટી થઈ જાય ને. એ ગડબડ મોટી થાય ભાઈ, એની ખુરશી ઉપર ના બેસાય. એટલે કલેક્ટર ઉપર બધી જગ્યાએ બેસી શકે છે, નીચે બેસી શકે છે, ઉપર ના બેસી શકે. એટલે આ કીધું ઈશ્વરનું સ્વરૂપ. હવે અક્ષરબ્રહ્મને જોઈએ કે અક્ષરબ્રહ્મનું સ્વરૂપ કેવું છે. અક્ષરબ્રહ્મ પણ એવા જ છે. અક્ષરબ્રહ્મ પણ કોઈ મોટી ઉપાસના કરીને આ સ્થિતિને પામ્યા છે. તો પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. અને પ્રકૃતિ પુરુષ તથા સૂર્યચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક, પ્રકૃતિ પુરુષ અને સૂર્યચંદ્રાદિક દેવતા, સ્વર્ગ ઇત્યાદિક દેવતા, જે કોઈ સૃષ્ટિ દેખાય છે આનું કામ નથી, ઈશ્વરોનું કામ નથી ઉપર જવાનું. પ્રકૃતિ પુરુષ સુધી એ ના જઈ શકે.
એ નીચે, અને ઇન્દ્રાદિક દેવલ છે એ આને ખાલી સૃષ્ટિનું જ કામ છે. ઈશ્વરો જેટલા છે ઈષ્ટો સૃષ્ટિમાં જ ફરી શકે, એની પોતાની સૃષ્ટિમાં, પણ આ લોકમાં ન જઈ શકે. સ્વર્ગલોક છે કે એ લોકમાં આ જઈ ન શકે. કોણ ન જઈ શકે? ઈશ્વર ન જઈ શકે. જીવ તો ના જ જઈ શકે, ઈશ્વરે નહીં. જીવનું તો ખાતું આટલું જ છે, પણ ઈશ્વરે પોતાની સૃષ્ટિથી બહાર ન જઈ શકે. એ ત્યાં ને ત્યાં આનંદ કર્યા કરે. પણ જે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે, એની સૃષ્ટિ બહુ વિસ્તાર છે. કેમ? એ તો પ્રકૃતિ પુરુષ સુધીના લોક જેટલા દેખાય છે, જેટલા પ્રકૃતિ પુરુષના બ્રહ્માંડ દેખાય છે, દરેકમાં અક્ષર બ્રહ્મ ફરી શકે છે, ત્યાં જઈ શકે છે. સ્વર્ગલોકમાં જઈ શકે છે, સ્વર્ગ પાતાળ મૃત્યુ બધેમાં જઈ શકે છે. એની સ્વતંત્રતા છે અક્ષર બ્રહ્મની. એટલે કહે છે કે અક્ષર બ્રહ્મ છે એ કેવા છે? તો કે પ્રકૃતિ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું સ્વરૂપ અન્વય જાણવું, એની પ્રેરણા એ કરે છે. અક્ષર બ્રહ્મ પ્રેરણા કરે. એટલું નહીં, અક્ષર બ્રહ્મના એક રોમમયથી અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. અક્ષર મહારાજ કે અન્વય સ્વરૂપ છે. કોનું? અક્ષર બ્રહ્મનું. આ ત્રીજું લક્ષણ છે. વ્યતિરેકપણું શું? વ્યતિરેકપણું એટલે શું? પોતે પોતાના અક્ષરધામમાં સચ્ચિદાનંદપણે રહે અને એકમાત્ર પુરુષોત્તમને ધારણ કરી રાખે, તે સિવાય એને કંઈ નજરમાં ના આવે, એ અક્ષર બ્રહ્મનું વ્યતિરેકપણું છે. કયું? અક્ષર બ્રહ્મનું વ્યતિરેકપણું કયું? તો કે બસ આ જ. પોતે ક્યાંય નહીં. વ્યતિરેકપણું એટલે અક્ષરધામ બ્રહ્મ છે. અક્ષરધામ પોતે અક્ષર બ્રહ્મ થઈ શકે, સચ્ચિદાનંદ રહી શકે, જેમાં એક પુરુષોત્તમ જ નારાયણ રહી શકે. ક્યાંય માયા સાથે ઉપાધિ, પ્રકૃતિ પુરુષ કે સૂર્ય ચંદ્રાદિકને ક્યાંય ઉપાધિ ના કરે. એ ક્યારે બને? ભગવાન ઈચ્છા કરે ત્યારે બને. નહીં તો આ બધું અગડમ બગડમ થઈ જાય. કારણ કે તંત્ર તો સંભાળવું જ પડે ને. એક કલેક્ટર ના હોય તો પરિસ્થિતિ કેવી ગંભીર થાય. એક કલેક્ટર ન હોય તો ગંભીર કેવી એ સ્થાન સંભાળી લેવું પડે. કોઈ જગ્યામાં એક મિનિસ્ટર ન હોય તો એના તંત્રને સંભાળે કોણ? એ જરૂરી છે ભાઈ. એમાં હવે આપણે ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું જોઈએ. બહુ સરસ કહ્યું છે. જુઓ કેવું સરસ કહે છે. અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે. અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ બેના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે. બદ્ધ જીવ મુક્ત બે હોય. બદ્ધ જીવ આપણે બદ્ધ છીએ ને, સૃષ્ટિ સાથે આપણે બંધાયેલા છીએ. મુક્ત જીવ અક્ષરધામમાં રહેલા છે, જે મુક્ત આત્માઓ છે. એને સૃષ્ટિનો સંબંધ નથી, એને માયાનો કોઈ સંબંધ નથી. આ છે અટપટું. અને આમાં આપણે પડીને શું કરવાનું ભાઈ? આમાંથી શું પડીને કરશો તમે? મહારાજની બે વાત કરી હોય, ચરિત્રની વાત કરી હોય તો એમાં આનંદે આવે. આ લુખે લૂકું ખાવા જેવું છે, નહીં ગોળ નહીં ઘી. પણ મહારાજ કે સમજી જાય તો ગોળ અને ઘી કરતાં વધારે આનંદ આવે આમાં. બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપ થકા રહ્યા છે. અને બદ્ધપણું ને મુક્તપણું જે અડતું નથી તેને ઈશ્વરના અક્ષર હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે. જો બદ્ધ જીવના સાક્ષી રૂપે રહ્યા છે, ચાલે જ નહીં સૃષ્ટિ. ભગવાન અંતર્યામી શક્તિ રૂપે આ સૃષ્ટિમાં ન હોય તો ગાય, ભેંસ, પશુ, પક્ષી કોઈ જીવ જીવી ન શકે. જીવી ન શકે. કસાઈને જીવાડે છે ને. ગાયો ભેંસો મારે છે, કાપી નાખે છે, એને ભગવાન જીવાડે છે ને તે મારી નાખે છે. એને મારી ક્યાં નાખે છે? કે કાલે કે પરમ દિવસે આપ્યું વાંચ્યું હતું ને આપણે. હા, ધુઆગામની વાત કરી હતી ને આપણે, ધુઆના રામપ્રસાદની વાત. મહારાજ કે છે રામપ્રસાદજી આ બધાને કહી દેજો, ધંધો બદલાઈ નાખે. રામપ્રસાદજી પહેલો પ્રશ્ન 10,000 માણસનું શું કરવું? એની જવાબદારી મારી નથી. એમાં હું રહ્યો છું, એને જીવાડું છું. ભાઈ એનું હિત કરવું એ મારી જવાબ નથી. એને કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા કરશે. એ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા કરશે. એટલે ભગવાન કહે છે બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે, થકા રહ્યા છે.
અને બધપણું ને મુક્તપણું તેને અડતું નથી. આપણે અડી ગયું, આ જીવને અડી ગયું દેહની સાથે. આપણે લોલુપ થઈ ગયા અંદર. મને ભૂખ લાગે છે, મને તરસ લાગે છે, મને તકલીફ થાય છે, માથું દુખે છે, પેટ દુખે છે. તો એ જીવ નીકળી જાય ત્યારે પેટ દુખે, આ સબ પડ્યું હોય ત્યારે માથું દુખે, હાથ પગ દુખે, પણ આપણે અડી ગયું. આપણે આની સાથે યોગ થઈ ગયો એટલે આપણે ભરાઈ પડ્યા કે પેટ દુખે છે, માથું દુખે છે. ખરેખર એ એની સાથે અલિપ્ત છે, એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ ભરાઈ પડ્યો. ભગવાન શ્રી હરિ કહે છે બદ્ધ જીવાત્માઓ આપણા જેવા છે. આપણે તો શું ગણતરીમાં આપ્યો, અહીંયા અક્ષરાત્મક જે મુક્તાઓ અહીંયા બેઠા છે જે એની અને મુક્ત જીવાત્મા એ બેની અંદર સાક્ષી રૂપે રહે છે. બદ્ધ આ સૃષ્ટિ અને મુક્ત જીવાત્મા સાક્ષી રૂપે રહ્યા છે. અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમને ઈશ્વર, અને પાછું કોનું તો અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે ઉપાધિ થકી રહી જ છે. અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા તો અક્ષર ટકી શક્યું ને અક્ષર ના ટકી શકે. પણ મહારાજ એમ કહે છે કે હું ધારું તો અક્ષરને મારામાં સંકેલી લઉં, હું એકલો જ સ્વયં રહું. અક્ષરની પણ મારી પાસે કોઈ ગતિ નથી, હું એકલો જ રહું, વિરાજમાન રહું. બાકી અક્ષરને હું ધારું તો એને મારામાં સમાવી દઉં. પણ અક્ષર મહારાજને ના સમાવી શકે. એ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી એમાં રહે છે. હા, અક્ષરનું અન્વયપણું કહ્યું. કેવો બદ્ધ જીવ, મુક્ત જીવ તેના સાક્ષી રૂપે રહ્યા છે. અને એ બદ્ધ જીવ મુક્ત જીવના સાક્ષી રૂપે અને અક્ષરના સાક્ષી રૂપે રહ્યા છે. પણ બદ્ધ જીવ ને મુક્ત જીવ ને અક્ષરના સાક્ષી રૂપે, ભાઈ બદ્ધ જીવ અને મુક્ત જીવને અક્ષરની સાથે રહે છે, પણ એને કોઈ એની અસર નહીં, લેશ માત્ર નહીં. એ ભગવાનનું અન્વયપણું છે. અને જીવ ઈશ્વર અક્ષર તે થકી પર, જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેકપણું જાણવું. જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બધાથી પર, કારણ કે જીવ આવી ગયા ને બદ્ધ જીવમાં, બદ્ધ મુક્ત ને મુક્ત તો એનાથી બધેથી પર જે ભગવાનને રહેવું એ ભગવાનનું વ્યતિરેકપણું છે. કોઈનો પરસ નહીં. મહારાજ કે હું ધારું તો આખી સૃષ્ટિને મારામાં, એક બ્રહ્માંડની અનંત બ્રહ્માંડને હું સમાવી લઉં મારી અંદર. જો આ બ્રહ્માંડની પાર ના આવે, એક બ્રહ્માંડનો આપણે પાર લઈ શકતા નથી. એટલે આગળ કહ્યું કે, અને એ ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હું જેવી રીતે 18મા વચનામૃતમાં કહ્યા પ્રમાણે જેમ આંબળાનું ફળ હાથડીમાં દેખવું તેમ આ બ્રહ્માંડો અનંત કોટી બ્રહ્માંડોને દેખું છું. એક બ્રહ્માંડની અનંત કોટી બ્રહ્માંડોને દેખું છું આંબળાના ફળની જોડે. અને અંતઃકરણને તો જેમ સિંહ બકરું પકડી લે તેમ અંતઃકરણનું પકડીને બેઠો છું. એ મને કાંઈ કરવા સમર્થ નથી. અક્ષર તે થકી પર અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમ નારાયણનું વ્યતિરેકપણું છે. એવી રીતે વ્યતિરેક અન્વયપણું જાણવું. શ્રીપતિમ શ્રીધરમ